આ ગારો તો 24 કલાક નહીં હોય છે. સરપંચને જ કહેવું પડશે. અમારા બેટા કોઈ નહીં કરે. ઓ કાકા કાકા હું બોલ્યો પાછી. ગોડા કાકો. એટલે ગટુ કાકો નામ છે. ગટુ કાકો છે? હા. ગોડા કાકા તન ગામમાં કૂતરા ઓળખતા નહીં. હું બોલ્યો. કૂતરા ઓળખતા નહીં. બોલ 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 ભાજી હવે ભેગો ના થતો ને કે હાડકા ખોખરો થઈ જાય વધારમાં દવા લગાવવી પડશે. ગટુ કાકા હા તારે આ ગામમાં ઓ મને તો અઠવાડિયું ગયું. ના હોય. હા કેમ છે બીજું શાંતિ? કોઈ શાંતિ નહીં. કેમ તો તમે આગેવાન છો ને તાણે નહીં ઓળખતા? બાથી ના સમજાઈ જજો. કેમ હું કર્યું ને? આ નોમ બગાડા છે. હું કીધું તમને? મને તો ગોડો કાકો કહેતો હતો. એટલે ભૂલી ગયો હે. ના ત્યાં ગટુ કાકા ને જગ્યાએ ગોડો પોસ વખત પૂછ્યું પછી ગોડો કાકો જ કહે છે. એવું છે? ઓય હાડો મને ભેગા થાય મને હું કહું. સમજાઈ દેજો ને કે વધે હલી જાય. અને હું કરતા થયો તમે તોય આ ભાગી રહ્યા એ તો થોડુંક મજૂરી કરવી પડે ને વાયું તું થોડું. તો પૈસા ખાસા ભેગા કર્યા હે. હવે પૈસા તો સમજ્યા હવે આમ મોંઘવારી છે એ પ્રમાણે તો નથી મેળવતો? થોડું કાઠું છે. અને બેહોન ગાયો કેટલી રાખો છો? બેહોત છે પણ દૂધ નથી હાલતી. તાણે ડેરી આવે છે ડેરી વસળે લબડી રહેવાનું વસળે. ના ના વસેલ એમ દૂધ ના આવે. તાણે એ તો ભેજ હોય એના માટે. તો બેહને જ કહું છું તાણે બેહના વસળે તાણે ટીઓ શીખ્યાની ત્યાંની. એ એવું છે એમ? ઓવે. અને હોબળો કે હા. ઊભા તો રહો નાહવાનું શું કરો છો વાત કહું. એટલે મારે થોડું કોમ છે. ડોશી યસ કેવું ડોશીનું નામ લીધું છે. ડોશી સાબરે સાંભળે છે ઓવે. એમ? હા. અને હોબળો કે હા એટલે ડોશી ને બધા ભેગા રહો છો પણ જુદા છો તમે? ભેગા જ છીએ જુદા જત હોય. અને મારી વાત હોબળો કે ગામમાં છે આયા હતા? ગમો તો ઓટો મારવા નીકળ્યો હું તો ઘણા દાડે તમને જોયા ને હું તો ખુશ થઈ ગયો. હું વાત કરું તાણે આ ભેગા છે સારું કર્યું એમ? પણ તમે ખાલી પેલા ભાષી શીખાડજો થોડી. જો તમે બાથીન તો હું કહેવાય ભેગો થયા હતો હા. પણ બાથીન વાદી રહેતા ને પાછા એને મગજ સટકેલું જ પાછું. ઓનક પાછું એમ તો પાછું મુએ પાછું મને કમ ના સમજતા. એમ? ઓવે હું ગમે જવાનું થાપાવું. એમ? હા અને હોબળો કે હા ડોશી છે રોટલા કરીને આલે છે કે ને? એટલે પાછું ડૂસી ઓવે હા ઓવે ઓવે એટલે આમ જી આલે માં જી એટલે હોય તો પેલો હર્ષું તેલ નહીં હાલતી. ઓવે આને છે આલે છે ને? હારું હારું કે હાલ શું હેડ્યા છો? હવે ઘેર જ જઉં છું. રોટલા થઈ ગયા હે ને? ઓવે હારું હારું હાસુન જો હો. એ હા હા તારી લાવ તાણ આટલા ઉજી આવ્યો દાડો છે ને મારા ભાઈબંધની ભેગો થતા આવું તાણે. હા સી તો ખરા ભાઈબંધ બહાર બેઠા છે. હા તને મળતા ગયા તાણે આટલા ઉજી આવ્યા છીએ ને તાણે. ઓ જીતુભાઈ ઓ મારા ભાઈબંધ ગટુ કાકા આવો આવો. આ તો ઘણા વર્ષે મળ્યા આપણી બે. ઘણા વર્ષે આવ્યા તમે તો. આબુ પડે આટલા ઉજી આવ્યા તો કે દાવા તને જાતા હું. બેહો બેહો બેહો. હા પેલા પાણી લેતા આપણે તું. કોઈ જીતુભાઈ શું ચાલે તમારે બસ હેડે જાય સાલ તો. ધંધા પાણીમાં? ધંધા પાણી માપે માપે છે. હા બરોબર ઢોર બોર છે સીન ધોવા દીધી. હવે દોડી ની હા બરોબર એ તો ઢોરો તો જોવી. જોઈ ની તમારે કેવું ચાલે? અમારે બધું હેજી જાય છે બધું. લો ગટુ કાકા ગામમાં વાતો પાછી કેવી થાતી કે ગટુ કાકો કમાઈ જાય. એવા લોકો વાતો કરી કમાવામાં કોઈ ઢોરો ધોવા જતો નહીં શોધ કમાય. તાજા માજા તો શાયદ તેમ ઢોરો નહીં દોવા જતા હોય. એ તો ખાય એટલે એ તો તાજા માતા થાય. ઓ હા, બોલો બીજું કેવું ચાલે છે? બસ હેડી જાય. તમારા વગર મજા નથી આવતી ગામમાં પણ. પણ હવે કોઈક મજૂરી તો કરવી પડશે કે છોકરા હવે પહેણાવે વડે વડે છે થઈ જશે તો હવે પોન પહેરાવી વાહ વાત છે નહીં. પાછું જવાનું છે નહીં જવાનું? પાછું જવું પડશે ને બધું વાવેતર ઊભું છે ને. ઊભું છે હા તો રોકે થોડા દાડા. રહેવા જાય તો પેલું વાવેતર પકડે. બગડે પણ છોકરો હસી ગઈ તો. આ છોકરો પણ છોકરાનો તો યાર કોમ ધંધો હોય કે દાડો જવું પડે ને. જવું પડે. હા એમ બોલો બીજું. બસ શાંતિ. અને આવું કરો અરે કોલેજ કરે છે. કોલેજ કરો છે? હવ કોલેજ કરીને ઘર વાઢવા આપું છે? ના ના ગાનો અઢોત મરવા ટેન તો નહીં ફાવે. હું કહું છું હા બોલો. હવે હું જઉં તાણ. એટલે હાલ આયા છો, ચા બાપ પીવો. ના મારે જવાનું છે પણ મારે છે ને વાવેતર ઊભું છે. હું મેળીને આવ્યો છું. ઓ એવું? હવે છોકરાનું જીવન ઓછું રહે તો હા? બરોબર. એટલે તમે આવો કોક દાડો હા રડો હું તો આવી જાય. હું હવે નીકળું. ઓ લો તને આવજો તને હો. કાકા હા. ઓની ચી સ્ટાઇલ મારી હતી નવી સ્ટાઇલ ફોન લાગે. કરીને પાછા ચીજ ને હોમ કરી દીધા તો આ તો કરવું પડે.
તમે તો આવજો તો ને જીતુ ભાવ ભાગે ઓટો બોટો મારજો એ ઘરોમાં ભાગે રહીને નવું હિચકીને આવો છો આ ઈકું પડે બધું આ ગોમમાં હતા ને તાણીઓનો વટર આખો હતો બાર. આખી એન્ટ્રી જ અલગ હતી હું કેવું સાચી વાત છો. ભલે દડા જેવા જાય પણ એન્ટ્રી તો આખી અલગ જ હતી ઈઓનો ભરતે ના કહેતો નકર પાંચ જો ચેવા 4 સાલ તો વગડ્યું નહીં ને કે આપણે બેન ફેદોડો તમને હા ના ભાઈ બનશે એમ તો. એમ તો ભાઈ બનશે નહીં કર હા હેડો હવે જતા રહી તો જવા દે હા હેડો જવા દેતા. ચીકરા ભાથી હજી કુવા પર કેમ ના આવ્યો છે કે શું કરવા રહ્યો જીવજી એટલે હું હલતો ને ડોલતો આવે છે તું તો પેલા ગોમમાં ગટુકા કર્યા ને ઓવે મને થાપો છોડી ગયા કોણ ગટુકા કો ઘટુ ઓવે અલ્યા ઈ ઘટ્યો ચમ ગમો કાલે આવે છે ને પાછું તને થાપો મેલી જો હું ગોડા કાકા કીધા કે મને થાપો છોડી અલ્યા ઘોડા કાકો તો વળી કીધું એમાં થાપો ચો ચડવાનો આવી છે ને શિવ મને થાપો છોડી ઓહ તો પણ તારે ભાજી જાય તો કુણિયામાં જો ભે જેવો થઈ રહ્યો છે ને હું કે મારા ભાઈને કહેવા દે તઈ ઓ ભાઈને પણ આમ બોડી ચાલી ના બચ્ચી નાખો ગટું બટું જોઈ સનસનાટ કરતા બિહાર ના હોય આખી જિંદગી બીએ રહેવાનું તો કાલે તાર તો એડ્યું આવી છે અને જો ભાગ રાશિ પડી રહી છે તાર હું એમ કહું તું હું કા બિયન બની જાય છે પછી હું એટલા આવી કે તને ગોમાં કૂતરા ઓળખતા નહીં બરોબર શું કીધું તે વડે ઉજળી માસી થાવા મને બસ અલ્યા તંગડી પહેરી માથે તંગડી કરીને પહેરતા ફરતા રહ્યા હમણાં ઉજી તો અને ઘટુ કાકો થઈ ગયા છે બગલમાં ગાલીને મહી નાખું ગટિયાન તો કોણ જશે એને ભાઈબંધ ના એ જો હે મને જવા દે પેલો એ હટો સમજે તું જાત નહીં ઘટુ વળી અને પાછા હું કહેતા હતા કે મને ઘટુ કાકો કહેવાય એવા ગટુકા કો કહેવાના ઘટિયાન કે ગોગલી તો પણ પટેલ રહ્યો કે તું ઓળખતો નહીં કે મારા ભાઈને કેવું તું કે કીધું તું કે તું મારા ભાઈને ઓળખતો નહીં એટલે જીતુભા ઓ આવો હમસબા આ આયા પણ તમારા ભાઈબંધની જોયા હતા હા હાલ જ જાન હોય ઘટિયો હાથ હોય હવે ગોમમાં જાય ચમ હું હતું હતો નતો થઈ જવાનો સાહેબ એટલે ચમ હું શું પણ એ હું શું કે ભાથી કુવા પર છે હતો ને કોઈક મજાક કરીએ એમાં તો થાપો મેલી ને એની જાતે હું સમજતો રહ્યો હું શું બાથી બા હું ખાલી ગોડા કાકા કીધા કે મને ગટ્ટુ કાકો કહેવાનો પણ એને ખબર છે કે મજાક સારો નહીં લાગતો. એટલે પણ મજાક હવે ભાઈ બન હતા ગોમ ના હતા મજાક કરે એવું થઈ ગયું થાપો ચા મેલાય એને મેલો કોઈને સોરી થાપો તો ના મેલો. પેલું ઘટ્યું રહ્યું ને એ તો હમણાં જ આવીને જાય અમારા ઘેર હમણાં હતા નતા કઈ નાખું છું, હમણાં ઘેર જઈને થાપો મેલું હું સમજતી જાત નહીં રહ્યો 2 મિનિટ થી અમારા ઘેર આવીને છે તો 3 મિનિટમાં સમાચાર આવી જાય પાછા હારું જો ને તો જાળવીને જાજો કારણ કે બોડી બનાવી પાય તો બોડી બોડી જોકે બનાવી આપણે થોડા ભાઈ છે યા તમે તો ઓમ ઓમ કરશે ને તો હમણાં ફેર કેવી? દોડશી. ગોમમાં કોઈ કૂતરા ઓળખતા નથી તું આમાં કહે માર ખાઈને આવ્યા છો. જિંદા ડોય મારથી જાણો બસ હાલ મગજ ખરાબ છે ભાઈ મારો તો પાછા ડિબેટ તો વાર નહીં કરું પાછો બાપ બેટા ને બેની ગાલ લેવો હણે ન્યા ઈ ભાઈબંધ મારો જ પાવ. આવજો રતન ઉપરાણો લઈને હા વાલે હવે તાઈ છોડો ખબર પાડું. પછી વાત છે તાન તમારી. હાથ ને કાયદેસર ભાજી નાખવાનો છું હું હા આવી જોઈ લે. ખાઈ નીકળી લેજો કે હા ચોક્કસ અને હજી ના આબુ તો આવી જાજો પાછા આઈ જાય ને હમણે લે, હડો લે. ખાલી ખબર પડે ભાઈબંધ કુનો છે કે જોઈ લેવું કુનો ભાઈબંધ છે હમણાં હાલ તમે તાણ. કાકા હારા તો ગટુ કાકાને મારવાની વાત કરી એટલે વાત છોડ ઘટુ કાકાનો કો કોલરે ઓકો ના કરી કે ન્યારા મારી કશું ના કરી કી તો શું કરવાના તમારી ખાલી ઈકણે એન્ટ્રી થાય ને તો આ તો દોડીને નહીં જોઈ વાત હા શું કેવું? હા વાત આબાને પણ ઘટુ કાકાની બસ એ જઈએ તા હમણાં નીકળશી પાછા ગટુ કાકો હાલ જ આવશે અમને. કાકા પેલા ગટુ કાકાને મારશી તો ઘટુ કાકો અમે સાથે આવશે ને હા. તો કોઈને પકડી પણ ઘટુ કાકા છેતરી ના મારે તાણી હો. ઈ વાત સાચી પીઠ પાછળ ઘા ના કરે સારી વાત છે હા નકર ઘટુ કાકો કોઈને પકવા દેવા નહીં પા. ઓ, આ પેલા જોઈ ગટુ કાકો એ ગટુ કાકા ઓ ગટુ કાકા ઓય આવો કે? આવો. હાલ તારો ત્યાંથી આવ્યો છું ને કોઈ રહી ગયું અલ્યા હું રહી છું મોટું કરીને આવીશું તો તમે તો કોક વળી હું કઈ નાખ્યું છે ગોમો એન્ટ્રી કરીને કોકની માથા આપો છોડી દીધી. એ તો પેલો ભાસી હા બાથી ભાસી ગોડો કાકો કરતો હતો એટલે થાપ આવ્યો નહીં એટલે પણ પ્રેમથી સમજાવો તો થાપો જો છોડવી ત્યાં. પોસ્ટ વખત કીધું મારું નામ ગટુ કાકો તો એક ગોડો કાકો ભાથીબાને બુદ્ધિ નહીં. એમ તો કોઈ કમ નામ હતા કોઈ ઘણા વર્ષે આવ્યા છે એટલે કોઈ એવું નામ છે રે ક્યારે માર ખાય એમ ગટુ કાકો યા ભાથીબાના પેલા ભાઈ છે ને હમતુબા હા. ઈરા તમને હોગીસ તાણી ખતરનાક છે. આન તારી એ જે મોટી ખેતરની મૂળી છે કે મને મારશી અરે તમે નહીં ઓળખતા પેલા હમતુબા ઓળખું છો ને ઈરા ઈ એમ કહેતા હતા કે ગટુબાન મારવા છે. આ બાજુ આવતો ખબર પાડું બધાની એ હા વાઘ જવા રહેજો હો. તમે મારા ભેળા રહેજો પાછા ઓભળો જ ખરા હા. છેતરાતા ના પાછા ના ક્ષેત્ર જ નહીં પણ હું કહું છું તમે સાઈડમાં રહેજો પાછા
હું તો તમારા હંગાત છું, ખાલી એક અવાજ કરી દેજો, હું હાજર એ તો છું ઠીક તમારા વાત માટે તો. છે એમ નહીં, આ તો ભાષણ બેસી ગયા એટલે મારી ના એટલે બોડી એક હાથમાં બાચી ને એક હાથમાં એમ તો નથી ગોઠવી ઓલ્યા બસ તાણે. તાણે પણ આમ બાજુ રહેજો ટેકો રે એમ બેનો આમ લટકાઈ ટેકો રે નાખજો હોય. ટેકો રે હા હા ચોક્કસ હો? યાર ટેકો ભાઈ. હા એમ એટલે હવે છે ને એમ હું જઉં છું બરોબર. એટલે તમે ઘેર જતા રહેજો, રસ્તામાં જો ભેગા ના થયો હો. હું કદાચ આખો ટકો કરો ને કે ભાઈ ભાન તો આવી જાજો, કદાચ આ તો કોઈ મોરે થઈ જાય ભાઈ બંધ ગમે ચાર તમારા હંગાત જ છે. કોક સારું લેતો આવજો સોળવા આપણું લાકડી કે ધોકો વાળો પડ્યો ને લેતા આવજો. આ રાશિ જ છે આપણી તો. હા આ મારા બેટા આ તો શું છે કે જડબાના જોરથી બોલી તો જ્યાં સોળી તો નાસી છે પણ વાર રાખી પડે ઘણા વર્ષે આ છે એટલે તારું કૂતરું એ આ તો કઈડી જાય હો? વાહ, સમજી જા, સમજી જા. એટલે આ વાત કોઈ કહેતા નહીં કે ભા આ ગટુ કાકો બીવાય છે એવું કહેતા નહીં. બીવાતા નહીં. ના હોમે આવે ને એમ તો સાથી તો સપનની છે. હા હો હા હું જઉં હા. હો આવજો પાછા આખો તો કરું નહીં એટલે આવી જાજો પાછા. અવાજ કરજો ખાલી. આ તો ઘટુ કાકો આમ તો ખૂંખાર છે પણ ઈ આ બહાર જશે ને એટલે થોડા પેલા થઈ જાય, પોસા મંદા થઈ જશે. પણ કોદો નહીં, હોમતું બાની બાથી બાંધો પોસાડશી રહ્યા. ભમાવશી એમ તો હા હોય એટલે આ મારું બેટું આ તો બાથી સોડી તો નાસી છે પણ કાઠું કર્યું છે પેલા કે આ તો કે આ તો ગટું કે મારવાનું છે તો કાઠું તો કર્યું જ છે. તૈયારીમાં રહેવું પડશે ના કે વાહન કોઈ નક્કી નહીં. આ તો ગમે ત્યારે આવી ઊંઝો પા પાડશે મારા તો. એટલે ગટુ ઓ આવો પમ તું આવો આ બાની વાત છોડ, તું માર્યો છે મોને. બેહો 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 પેલા બેહો જ કરે બેહવા નથી આવ્યો હું, બેહો બેહો બેહવા નથી આવ્યો, તું માર્યો છે મોને તને બાથી ની. આ મને ગોડો કાકો કરતો હતો એ ગોડો કાકો કીધે ગોડો કાકો તું થઈ ગયો છે. પણ એમ ના કહેવાય, આપણે મોટા હોય નહીં તો મોનથી ન માની બોલાવવો પડે. હવે તને કીધું ના કીધું પણ તું થાપ ઉકા ઉપાડી ના તો કેટલા વર્ષે ગમવા અરે સો તું ગમમાં માર્યો પણ તું થાપ ઉકા ગામમાં ઉપાડી. કૂતરા ઓળખીશ પેલા ઓવે તું હા માર, હું કહું છું ઓહો ઓળખી છે ને? ડોળા નથી કર, આમાં કા વાત કર. હા તું થાપ ચમ મિલી ની. એ ગોડો કાકો કરતો ગોડો હતો, કાકો sorry છે. 18 વખત કહે હું કરું ના છે? ચાલે એ ના ચાલે કે એટલે મની ના ચાલે. ઓ બાપા રે આ તો બાથી ઉડે, આ બાપા રે બાથી. આવો અમને તમારી ખબર પાડો મને મારવા આવ્યા છે. આ તો બોયો સોડો જ બેહું છે, પાછા આવેલા તો પાછા ભય નાખવા તો ઉપાડી પસાડવા જ છે. અને મને પડ્યા છે ગમન નીકળી જાય એટલે હું કોઈ બિયાતા આવું અમે આવજો ને જાણે આપવું હોય તાણે. કહેવાય તો ખરે કે એના પર હુટતું તો હુટતું જ લઈ રહ્યું હતું કે જીધું માં તો હાથ પર આવ્યું ને જીધું આ મને શું જોડ્યું ઘટ્યો જ મારો બેટો. હું છે કોઈ બીજી તરશે હો આગેવાન શું જઈને આયા જોય નહીં આટલા ઉજ્જે જ જાત. અને ભાથીબા શેમ હમણો છો કોઈ કહેવા જેવું નહીં તમને. શેમ અને હોભળો કે હા. પેલા ગટુ કાકા શેમ ગોડો ગોડો કરતા હતા અરે ગોટા કાકો કેવું પડે કે અલ્યા એવું ના કહેવાય, તાણ શું કહેવાય નોમ હોય બોલાવાય. પણ કીધું ના કીધું જ થાય તો વાત પટી ગઈ, અમારો બધો હિસાબ પટી ગયો. શેમ હિસાબ પટી ગયો એટલે ઈ ગયા તા હું ઠપકો હાલવા ઓની કોક થાપ મેલી હતી કે ઠપકો હાલવા ગયો તો. ઠપકો હાલવા જતા કોઈ ધોકાયા તા મન. ઘટુ છે ને ધોકા ઘટુ ના દોત પાડી નાખું. અલ્યા, મને વિશ્વાસ વાગવા દે, અમે તમે બે કદી ના છીએ. પહોંચી કોઈ નહીં. હું ના પહોંચી છે અલ્યા આ તો મોનતા નહીં. અલ્યા એ ડોહાન તમે ઓળખતા નહીં. ચમ નહીં ઓળખતા કે અરે એ તો મને ખબર છે કે એટલે ગોમનું હમણાં થોડું બહાર રહ્યું છે કે હા પણ ખતરનાક છે ડોહોય રે. છેતરાઈ ગયા અમે આ શું હા? કહું આગેવાન છેતરાઈ ગયા. છેતરી ગયા ને એના મોસા ઓશંગા પાન ધોકો પડ્યો તો કે એ કેમ છેતરાઈ અને ગયા. હોભળો હેડતો વળજો ઓમ હેડતો હોય તો એને હાર ગાલ ના કરાય. કોની કહું છું આમ લોકો નથી વાત ખબર જબરાય. પડે? છેડે મોલે બાધોડે વાત સાચી વાત. ઊંધા પાડે. આબુ પહેલી વાર મારી ખાવી પડી આજ. ભૂની કહું કહેજો આ ભૂંડના વાડે આબરૂ કાઢીને? આબરૂ કાઢ. એ ડોહો કોઈની તમે કોઠે આગળ ગમો ના કહેતા પહેલાથી, ને? આગેવાન તો નીકી તો મોરે માણસ છે. ગમત તો નહીં કહું પણ તમે હું લેવા ગયા તા યાર રૂમ લેવા. આગેવાન અહીંયા તો હાટું વાળીએ બધું જ લેહો અમે પેલા ઘટનું તો હું મહી નાખો પણ કેવું હતું ખબર હા. એની બે થાપો વળગાડી કે હવે જેવો આમ પાછો પડી ગયો ને તો હાથમાં ધોકો આવી ગયો ને ધોકો આવ્યો સીધો એ તો સારું ડાયરેક્ટ. કર્યું કે ધોકો આવ્યો ને ધાર્યું બાર્યું આવ્યો તો કટકા કઈ નાખો. પણ હવે અમે તું ફેરથી જવાનું થાય ને તો હજી જા એમ કે થાલા હાથે લઈને નહીં થાય. જાઉં.
જાતા નહીં ના કે રિયાલે ભેગા કરીને લાવવા પછી વળીથી ગરીબ બંદૂક જ આવું એને આરાથી ચમ ઈ અલા ઘરમાં હારું ધોકોય ના હું બંદૂકની વાત કરે છે બસ આગેવાન હો તો બસ આગળ એટલે રો એટલે કેસો મત પાછા કહેશું બધું હા ઈ કે આગેવાન છે કે અમે મર્યાદા ઘરમાં રાખવા હારું ધોકું રાખતા નહીં ને બંદૂકો રાખવાની વાત કરો છો ના તો મર્યાદામાં બોલો થોડું મર્યાદામાં તમે આગેવાન જેટલા મને ના બોલતા હો. અલ્લા હેડ માફ રાખો થોડું અલા તું જા ને યાર મગજ બગાડ્યા કર અલ્લા હેડ તો ના, મારા પછી વારો મેં પછી ગારો વાળને એક દાડો કોટો કાઢી લે સાચી વાત છે. ટેન્શન નટ લે પણ હવે ઘેર જઈને કહેતો ના કોઈને પાછો ડોચી બોચીને ડોશીને નહીં કે કે કોઈ કે નહીં મૂર્ખા તું પેલો ધોકો લઈ લીધો હોત ને તો આજે ઈન લોયા કરીને નાખ્યો હોત અને મંતુભા તમે બે સોરી એવો પડે એવો ધોકા ખાઈ જમ કરી ધોકો આ થાય છે એક ચોડી ગયો ને એનો ને કહું હું છોડું એની હવે આ વાત છે ને હા. મારો ભાઈબંધ છે ને હા. બકુભા હા. એના કોને જો વાત જાય ને તો એની ઘટિયાની ગોગળી જ દબાઈને મહી નાખશે મને તો જબ્બર થોડી ફ્રેક્ચર કઈ નાખ્યું ગોચી ઘર મને પાડ્યો તો શું એક તમે મકા મોસેજ કરો અને એક મકા ઈ આ બકુભા ઘેર જ હે જાઉં બપ્પા ભાઈ અમારા સાથે આલી કેવું પડશે ઘટિયાને એમના થોડો દવા દેવાય ઘટિયા ન જાય દેવો બકુબાનો ઝઘડો હોય તો ઉડીને આ ભાઈ જાય છે વાત સાચી વાત અમે બે ભલે આમ મિત્ર છે પણ હગા ભાઈ જેવા રહે છે બે જણા એવું બરાબર એવું રહેવું જોઈએ અને તું સી છે તું કોઈ કરતો નહીં પોદલા જેવો છે માર ખાઈ કઈ હેડ્યો આવી છે ને મને ભેગી ખબર આવી છે હવે તો મને હું તું ભૈયા એ નથી ખબર કે હું વડા કાકા કીધો તો પછી ત્રણ છોડી દીધી આ છોડીને તો પાછું પટ્ટી હેડ્યો પરો ઘેર છે હેડ્યો એ વખત કોક ધોકું બોકું તો યાદ કરાવું તું કે ભૂલ થઈ ગઈ ને મારે આખી જિંદગી ભૂલક થઈ છે બકુ પણ ઘેર જઈને સમાચાર આલવા પડશે બકુબા અમારા બકુબા તમારા ખાસ મિત્ર છે ખાસ મિત્ર નહીં તું પહાંડીના ટોટિયાને ફ્રેક્ચર કરાય એ ઘટિયાના હાથમાં ધોકો ચોસી આવી ગયો એમ કહું છું હું ન કહું એનું તો મને એવું થઈને ગોગળા બટકો પડીને બની નાખું એની ઘટિયા મને ઘણી રીત શું કરવાનું હવે પણ તને તો રીત તો સડા છે જિંદગીમાં આવ બેઠ તું તો મરી જા ભાઈબંધ મરી જા ટોકડી પાણી લઈને મરી જા છે પણ હું શું છે કાર છે તારે જે દાડા આ ભાઈની જરૂર પડે એ દાડા ભાઈ આ બુશર્ટ પહેરવાય નતો રહ્યો અને જીતો નાહી આવ્યા હતો એટલે પણ શિયા દાડે હું તારા કોમમાં ના આવ્યો આજ આ મૂર્ખાની પેલા ઘટિયો નહીં આપણા ગામમાં આવ્યો શિયો ઘટ્યો પેલા ગટ્ટુ કાકો એટલે પેલો ઘટ્યો ભાગી જતો એ હા એ ગટ્ટુ કાકો ગામમાં મર્યા છે જે આ ભાથીની કોક બોલચાલમાં બે થાપો મેલી કે હું જો એટલે તને થાપો છોડી મને થાપું છોડી આ તને છોડી મને સોરી નહીં એટલે આ મૂર્ખા પણ તારા નામ તો લેવું તું કા વાઘનું તું મારી વાત તો અભલ વાગ હું કહું છું એની બે વળગાડી પણ મોસા પણ થઈ અને ધોકો પણ હાથમાં આવી ગયો ધોકો સીધો મારા પગ પર મેલ્યો કે હું પડતો છો એટલે પણ તારે એમ કેવું તું કે કેમ મારો ભાઈબંધ કોણ છે અને તું એટલો વિચાર ના આવ્યો સોતે ધોકા પડતા હતા ચો બોલે વાત કરવા રહ્યું છે તો ધોકા પડતા ધોકા પડતા હતા હતા અલ્યા તાણી ઘટું છે પણ છોડવાનું જબર છોડ હવે હું તને શું કહું છું ભાઈ મારો ભાઈબંધ હોય ને તો મારું જઈને બદલું લેતા ન કે હવારમાં મારું મોઢું જ નહીં જોયું તું આ તને કહી દીધું ઘટિયાને જઈને મારતા અલ્યા તું હજી મને ઓળખતો નથી ઓળખું છું, અલ્યા પણ હું તું- ધોળા દાડે તારા દેખાવાની ઘટિયાન તો તું ખાલી વર રાખ જો ખાલી જો ઘટિયાન જો તો એનો હાથ પગ ના ભાગો ને તો મારનો બકુબા નહીં ઓય આ તો તાણ, જાતા. એટલું જોવે છે તાણ આ નીરો ઘટ્યો છે ને જિંદગીમાં કોઈના પર હાથ નહીં પડે એવો કઈ મૂકું મને પગે દુખાવો થાય છે અલ્યા તારો પગ જ આ દુખા થાય ને એટલે કે તો હું એની ભાજીને આવ્યો પાછો ભાજી ના ભાજ નાખો જોડો ઘેર જ અને બેઠો. જો અને જો ખાલી મારી એન્ટ્રી થાય ને તો એનો ઘટ્યો છે ને ઉડી જાય બસ, બસ. ઉડી જાય તું ઉડી એને જાય, મારજે ઉપર જાય. જો એની ની મારે ને તો સમજી તારી ગોગળી તો પેલી આ ગુમાઈ જાય એક વાત કહું આ ખાણ કે હવાની શાનને હાથનો ખાઈને આવતી જ હતી એ તો પૈસા નહીં એકી ખાઈને તો પેલું તારે વાંધે મારવાનો છે તું શું કોમેડી કરી કોમેડી નથી કરતો લે ના છોડું હા તો જા એના છે ને એની પેલી બોર્ડિંગ જેમ ખંચાઈ નાખું તું જો ખાલી બોર હમણે ઉલી ગયા બોરના પણ એની તો ખાતા ખંચે છે બોરના ખાતા પેલા થઈ અલ્યા બોર્ડ ની એ ઘટિયાનું તો આજ તો ભેદો વીજ નાખું જો ખાલી એ નથી કબૂતર બબૂતર કે ભેદા કરવાના છે મૂર્ખો તો જોશ જ થશે મૂસો ઊંચી કરી પણ હવે આ ઘટિયાનું મને નક્કી નહીં જો હાથમાં ધોકો લઈને બેઠો હોય ને તો બગુબાને પૂરા કઈ નાખશે આરા કે ભેદા વેરી નાખવા શું કે ભેદા કબૂતર છે મેલો કે હવે ચાલ હડ લેજો મારે તો લેવડો તાર. દુખાવો થઈ ગયો ગરમ પાણી કઈ રેડવું પડશે યાદો આ તો પેલો બેન એવા માર્યા છે ને પરથી કોઈ આવવાના તો સારી વાત છે ને વળી મારો પૂંખ જ આલજી હવે સારું કાઠું કરીશ જોઈ જાય આ બધું જે થવું એ થાય બીજું હું જાણે અલ્યા ગટુબા જઈ ગયા છો કયો છે વાઘ આવ્યો વાઘ વાડી ચોથી વાઘ આવ્યો જંગલમાં છૂટો પડી ગયો છે આરો વાઘ ની ગેટ આ તો પેલા બકાઈ છે હું છે બગવા બોલો
તમે ઘાટુ પાછો ઓવે જેવું નોમ આપડે એવા લાગતા નહીં. એ તો લગાડવા જ ના હોય તો પછી એ તો અંદરથી તાકાત તો નીકળાય. એ કે હું કહું છું હા આ કોક અમારા ભાઈબંધને કોક થાપો છોડી દે કોક ધોકા છોડ્યા હતા પડ્યા હતા ને એ કે શેમ છોડ્યા હતા એ નોમ બગાડતા હતા કનું મારું એ શું કીધું તું ગોડું કાકો. ગોડું કાકો કીધું તેમ? હા. પણ એને કોઈ મને આવી વાત નહીં કરી. પૂછજો. એવું છે એમ? ઓવે તમે મોટા છો કે? એનો છે ને એનો કોઈ ના આવે કારણ કે હું આખા ગામનો વાઘ હું છું. હા એ તો બરોબર પણ નોમ ના બગાડાય. એ તો મને ખબર છે કે નોમ ના આ નોમ તો ના પકડાય પણ તમે એક જબરજસ્ત ભૂલ કરીને બેઠા છો. એ તો મારવા પડે તાણે નોમ બગાડી તો. એમ નહીં પણ તમારે હો વખત પેલો વિચાર કરવો હતો હે નો કે તમે હાથ કના ઉપર ઉપાડ્યો છે. વળી બે ના ઉપર હાથી ને હોમ તો દેવા જ માર્યા. એ ભાથી ઉપર ઉપાડે તો ઠીક છે જે હોય હાથી બાસી જે હોય ઈ. પણ છે ને એ મારા હા. ભાઈબંધ ઉપર હાથ તઈ ઉપાડીને બહુ મોટી ભૂલ કરી છે. એ તો મારવા પડે નોમ બગાડ તાણે. એમ નહીં ઘટુ કાકો નામ છે મારું. અરે ગાટુ કાકો નોમ તો શું અને રહ્યું હું તો ડેન્જર માણસ છું. તમે ડેન્જર છો ને તો ઓવે. હું હવા શેર છું. એ જેવું હોય ઈ. હવે સમજાઈ દેજો એ નહીં. હું બોલ્યા હતા તમે તમે હજી ઓળખતા નહીં વાઘની પાહા. અલા તું વાઘ તારા ઘરનો મારા ઘરનો નહીં. એ તો અને નીકળો સોનામાના. હો? નેકળવું જ એ તો- નહીં. એ તો મારે કોઈ નોમ બગાડતો. હોભળો ખરા તમે હા. હું તમને એક વોર્નિંગ આલવા આવ્યા બીજી હા હવે હાથ ઉપાડે છે ને પણ બીજી વાર હાથ ના ઉપાડતા. કે મારા ગોમમાં રહેવાનું છે જતું નહીં રહેવાનું. તમે ગોમમાં આયા નહીં. ગોમનો છું. ગોમના છો ખબર છે પણ હા. તમે ગોમમાં આયા નહીં પણ તમે તમારા લખણે ગોમમાં આયા છો. અને ગોમ મારું છે ને હું શું છું? ગોમમાં શું રહ્યા પણ જો તમે ભાગ રાખતા હતા ને એ તમે આવું જ કરતા હતા. એ કે તમે એ ગોમ વાળાને ગાડી મૂક્યા તમે પાછા ગોમમાં આવ્યા છો અને ગોમમાં આવ્યા પણ ગોમમાં તારા ઠીક આવ્યા પણ ગોમમાં આવીએ તમે કોઈ હમું નહીં કર્યું. એ તો મારવા પડે જાણી તો નામ બગાડી તો. અને સમજાઈ દેજો મારો છો ગટુ કાકો પડી? નામ છે પાછું સમજાઈ દેજો. સમજાય ઓવે. નહીં પણ તમારે મારે કોમ કરવું છે હવે. શું કરું ખબર છે તમે છે ને મારા ભાઈ ઉપર હાથ ચમ ઉપાડે મારા ભાઈ ઉપર હાથ ચમ ઉપાડે મારા ભાઈ ઉપર હાથ ચમ ઉપાડે તો અલ્યા મારા ભાઈ અલ્યા તું મને બી ઓળખતા નહીં આ ભાગ છે અલ્યા ભાગને અલ્યા તમે કોઈ દાડો જિંદગીમાં નોમ નહીં લે ઓમ તમે સમજો તો હું અલ્યા મને તમે શું સમજો છો કારણ કે આ તમે હોમ તો પણ માર્યા છે પણ આ બકુબા છે બીજી વાર હાથ ઉપાડો ને તો હોવાર વિચાર કરજો કે આનો વાઘ સપાવો અને ગોમમાં તો આવ્યા છો પણ ગોમની રીતે રહેજો પા અરે વાઘ વાઘ થવાનું કોશિશ ના કરતા નક્કે છે ને આ બીજી વાર ઠોટી હાથે નહીં રાખું. યા મારું બેટું આ તો મારું બેટું શેર ઉપર સવા શેર આવી ગયો. મારું કાઠું કર્યું છે હવે આ ગોમવાળા તો બધા કોઈ ના આયા. આ તો માર્યો એ હાય આ તારી તો મારીને જતો રહ્યો છે. હવે બધાને એટલી વિનંતી કરું છું કે નોમ હોય નહીં ને નોમ લઈને બોલાવજો ભાઈ. હા મારું ગઢવાડા હા ગઢવાડા